નીતિન ભાનુભાઈ પટેલ અહીં આગળનો રહેવાસી છું, બરાબર, અને ભાજપનો કાર્યકર છું. આ લોકોની માંગ એવી છે કે 1.5 મહિનાથી પગાર આલ્યો નથી. એમને બધા આવેદનપત્ર આલવા ગયા તો બધા ડેપ્યુટી કલેક્ટર હોય જે હોય બધા કલ્લા કરે. તો તમે જ્યારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે તમારી જવાબદારી બને છે કે એ લોકોને પગાર મળે, બરાબર છે. આજે 1.5 મહિનાનો પગાર નથી આલ્યો. બીજું, એમને રજૂઆત કરી રજિસ્ટર આપો તો કે રજિસ્ટર નથી. તો એમને અમારી માંગ એવી છે કે ભાઈ તમે એમનો પગાર આપો અને અમને લેખિતમાં આપો કે ભાઈ તમારો આટલો પગાર છે અને પીએફ કપાતા તમને આટલો મળશે, રાઈટ. અને રોજે રોજ હાજરી પૂરવા માટે હાજરી કાર્ડ હોવા જરૂરી. કોઈ એસઆઈ નહીં, કોઈ નહીં. આજે આ છોકરો નોકરી પર આવ્યો, એને હાજરી પૂરી કે ના પૂરી કેમ નહીં ખબર પડે? તમે તમારા રજિસ્ટરમાં હાજરી પૂરો, પણ એમની જો કાર્ડ હોય એ તમને આપે ને કે ભાઈ લો હાજરી પૂરે એમ. આજે જેટલા ચૂંટાયેલા કોર્પોરેટર છે એ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કરમસદ ગામમાં સાફ સફાઈ કે કોઈ આ કર્મચારી ચડશે નહીં, બરાબર છે. એમને એવું હશે કે 2 મહિના સુધી આ લોકો રાખે તો 2 મહિના હું એ બધાને ખવડાવીશ, પણ આ કોઈ ચડશે નહીં. પહેલાં 1.5 મહિનાનો પગાર આલે અને ફિક્સ પગાર કેટલો છે લેખિતમાં આલે કે ભાઈ આટલો પગાર છે, આટલો તમારો કપાશે પીએફને અને આટલો મળશે તમને, અને હાજરી કાર્ડ આપે. અને એસઆઈ અમારે કોન્ટ્રાક્ટરનો જ એસઆઈ જોઈએ, અહીંનો કોઈ લોકલ જોઈએ નહીં. કારણ કે આ લોકો રવિવાર બોલાવે છે, રાતે બોલાવે છે, કોઈ પગાર આવતું નથી, બરાબર છે. એટલે મારી માંગ છે અને મારો ફૂલ સપોર્ટ છે આ લોકોને. આની પહેલા કોઈ પગારની વાત થઈ હતી કે નથી? પહેલાંય કેટલી વાર રજૂઆતો કરી છે બધાને. અને આજે હું વર્ષો પહેલાં હું અહીં હતો, મેં કોન્ટ્રાક્ટ રાખેલો છે એટલે મને ખબર છે શું છે. અને આજની તારીખમાં હું 1 થી 5માં નગરપાલિકા તમને જ્યારે આલે તાર તમે કોન્ટ્રાક્ટર છો, તમારે અમને પગાર 1 થી 5માં આપી દેવો જોઈએ, એવી અમારી માંગ છે. એટલે જ્યાં સુધી 1.5 મહિનાનો પગાર બાકી નહીં આપે અને લેખિતમાં નહીં આપે કે આટલો પગાર છે અને એસઆઈ નહીં મૂકે, કાર્ડ નહીં આપે, તો આ કોઈ નોકરીએ ચડશે નહીં. આ ચોખ્ખામ ચોખ્ખી વાત છે. મને પરિચય. મારું નામ દિવેશભાઈ અરવિંદભાઈ હરિજન છે. અને જે આ કોન્ટ્રાક્ટર આપણે જે મેં આપણે રૂબરૂ વાત કરી, આપણે એ કોન્ટ્રાક્ટરને જ્યારે મેં એમ કીધું કે સાહેબ અમારો પગાર ક્યારે થશે, અને પગાર લેવા માટે જ્યારે અમે ગયા ત્યારે એમણે એમ કીધું કે ભિખારી જેવા તમે અહીં તમે કેમ ના આવી ગયા. તો અમારી એની માટે અમારે બોલચાલ થોડી થઈ એમના જોડે. તેમણે એમ કીધું કે મારી જોડે મોટા મોટા પોલિટિકલ પાર્ટીઓ છે, મારી જોડે ફોટા બતાવ્યા એમણે કે તમને હું ગાયબ કરાવી દઈશ. એમણે એમ ધમકી આપી હતી. સાહેબ જોડે આગળ ગયા તો તમને આગળથી કંઈ રિસ્પોન્સ ના મળ્યો? અમે ડેપ્યુટી કમિશનર સાહેબના ઓફિસે અમે ગયા હતા, ત્યાં આગળ રાવ સાહેબ હતા. એમણે એમ કીધું અમને કે તમારે આગળ બિલકુલ પગલું મૂકવાનું નહીં અને અમારે કોઈ લેવા દેવા જ છે નહીં, તમારે કરમસદ તમારે જોવાનું કિરીટભાઈ જોડે એમ કીધું. તો આ પગારની રજૂઆત કરવાની હોય તો તમને કોઈ સાહેબ કે એવું કોઈ સપોર્ટ કરતું નથી? કોઈ સપોર્ટ નથી કરતું, કોઈ માથે રહેવા તૈયાર જ છે નહીં. બરાબર છે. અને જે લોકોનો પગાર આવ્યો છે એમનો કેવો આવ્યો છે? બધાનો ઓછો પગાર આવે છે. આ છોકરો છે એનો પગાર ઓછો જ આવ્યો છે, ઓછો પગાર નાખ્યો છે. 2,900 પગાર આવ્યો ગયા મહિનાનો કોન્ટ્રાક્ટ એમના મુજબ 2,900 તેમનો આવ્યો. તો એ પહેલે કોઈ હાજરી આવી 1 હજાર તો ગયા મહિને કોઈ હાજરી 3-4 મહિનાથી કોઈ પૂછતું છે નહીં રજિસ્ટરમાં. અને એ લોકો અડધા સાલે પગાર એમની રીતે નાખે છે. તમે રજિસ્ટરની માંગ કે એવું કંઈ કર્યું નથી? રજિસ્ટરની માંગ કરી તેમણે એમ કીધું કાલે સવારે 10 વાગે હું રજિસ્ટર લઈને હું આવી જઈશ, એમણે એમ કીધું. અને અમારી જોડે પ્રાઇવેટ કામ કરાવે છે, ડમ્બર ભરાવે છે ટ્રેક્ટરમાં, રોડના રસ્તા જે ખાડા પડે એ ખાડા પુરાવે છે, પ્રાઇવેટ કામ ઘણા પ્રાઇવેટ કામ કરાવે છે. સબૂત પણ અમારી જોડે છે, પ્રૂફ છે, ફોટા. અને સાંજે 6 વાગે છોડે છે અમને અને અમને હેરાનગતિ કરે છે. હાલમાં તમારો છૂટવાનો સમય કેટલો છે? હાલમાં છૂટવાનો સમય 5 વાગ્યાનો છે, તો અમને 6 વાગે છોડે છે. અને ઓવર ટાઈમના પૈસા પણ આપતા નથી. અને નાઇટમાં પણ બોલાવે છે, 20 બહેરા આવજો, 10 છોકરા આવજો એમ કંઈ નાઇટમાં પણ બોલાવે, પણ નાઇટનો પગાર આપતા છે નહીં. પગારની કે એની કોઈ વાત થતી નથી. અને રવિવારે બોલાવે જ્યારે તો રવિવારનો પગાર પણ આપતા નથી છેલ્લા 1 મહિનાથી. આપણા ઓફિસરનું નામ છે? ઓફિસરનું નામ તો જો એ લોકોના કોઈને ઠેકાણા હોતા છે નહીં, બરાબર. તેમને વહીવટી કિરીટભાઈને વહીવટ સોંપ્યો હતો. એસઆઈના ઘર છે, ભાઈ એસઆઈ અમારી પર દેખરેખ રાખે, ખાલી સફાઈની, બીજી કોઈ ધ્યાન રાખતા નથી, નહીં હાજરી પૂરતા કે નહીં કશું પૂરતા. સર એક ક્વેશ્ચન સર તમે સેલરી કરી નથી રહ્યા તો ઉપરથી તમને સેલરી નથી મળી રહી સર? આ મહિનાનો પગાર હોય એટલો તમે કીધું ગયા મહિનાનો પગાર નાખ્યો આટલો હોય તમે દોઢ મહિનો તો એક બોલો તો જવાબ આલો. તું એકલો બોલ તો હું તને જવાબ આલો. 5 જણા હું જવાબ ના આપીશ.
બધાનો પગાર મળી જશે. કાલ સાંજ સુધીમાં સેલેરી જે બાકી છે પૂરી કરી દઈશ. કાલ સાંજ સુધી જે સેલેરી બાકી હશે તમને પહોંચી જશે. જી સર, આપનું નામ ભરતભાઈ. કાલ સાંજ સુધીમાં કરમસદથી જે વ્યક્તિનો પગાર બાકી છે 98 નો પગાર ચૂકવવા માટે હું જવાબદાર છું. એનો પગાર મળી જશે. જેનો પડી ગયો એનો આટલો ઓછો કેમ નો થાય? સર, એમાં એવું છે, ક્વેશ્ચનમાં એવું છે કે જે લોકોનો કર્મચારીઓ છે, જે કર્મચારીઓ છે એમનો પગાર હું એ જ કહું છું સાહેબ તમને. એમનો પીએફ કપાશે, વ્યવસાય વેરો કપાશે, કઈ રીતે કપાશે એમને વાત કરી એના પછી તમને બોલાય અને એ કહી દઉં તમને 60-8% એમનું પીએફ એમનું કપાશે અને 3% હું મેળવીશ. બરોબર, એવું મેં એમને વાત કરી તેમ છતાં બરોબર મારો કોન્ટ્રાક્ટ છે. બરોબર, કોન્ટ્રાક્ટમાં જેના ઓછા પગાર પડી ગયા એનું શું? હાજરી પૂરી રજિસ્ટરમાં રેગ્યુલર જે હાજરી હશે એ પ્રમાણે એમને પૂરેપૂરો પગાર આપવા બંધાય. રજિસ્ટર સવારે વહેલું મોર્નિંગમાં જેમની હાજરી પૂરાશે એ પ્રમાણે જેમના આપણે પગાર બરોબર. બોલો. ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે પગાર પડ્યો છે એ પગાર કાલ સાંજ લગી ના થયો તો શું કરવાનું? એ પગાર પડી જશે. ના પડ્યો તો આજે કાલ 7 સુધીમાં તમારો પગાર અંદર આવી જશે. એ જવાબદારી હું લઉં છું. બરાબર, કાલ સાંજ લગી પગાર જશે. આજે એ જ વાયદે છો બસ સાહેબ, જેનો પગાર જેનો પડ્યો છે એ હાલમાં એ એની પગારમાં મિસમેચ હશે એ પણ હું પૂરું કરીને આપીશ. બસ હા, એક ક્વેશ્ચન સર કે જે એક બોલો. 1.5-2 મહિનાથી પગાર પડી નથી રહ્યો અને જે પગાર પડ્યો છે એ હાલમાં એકદમ ઓછો પડ્યો છે. કોન્ટ્રાક્ટ ચાલુ છે હજી 2 મહિના જ થયા. 1.5 મહિનાનો જ કહી છે. પહેલા વાત સાંભળ. બરોબર. બસ સર, હું બી 1.5 મહિનાનો જ છું. જાણ કરું છું કે હું અત્યારે હાલ 59 લોકોની સેલેરી નાખી છે. એમાં મિક્સ બેગ જે થયા છે એમને આવતીકાલે ચેક રૂબરૂ આવીને આપી દઈશ. બાકીના જે એકાઉન્ટમાં બેંક એક્સેપ્ટ કરશે એમની સેલેરી આવતીકાલે સાંજ સુધીમાં બેટા પડી જશે. એ જવાબદારી હું લઉં છું. બસ ઓકે. દર પીરા તમે આજ નહીં કાલ નહીં આ તમે જે આમાંથી ઓછી આવી પણ એમાં મસ્ટર પર આમાં શું કરે અમારી ભરી છે તો પગાર ઓછો આવ્યો અમને એમ બોલો. શું કહું જે કિરીટભાઈ હાજરી પૂરી છે કિરીટભાઈ પૂરી એમ બોલો. હા બોલો. હશે એ તમે જે કહેશો એ પ્રમાણે જોઈને પહેલી જ છેલ્લી વાત કિરીટભાઈ હાજરી સામે ભરી એમ અમને કહો. કયા મહિનાની હાજરી પણ કાલે બરાબર હું લઈ નથી આજ ક્યાંથી પેદા કરું. ચલો કાલ મસ્ટર લઈને આવશો. અને મસ્ટર જેને જોવું હોય બે જેને કેટલા વાગે? એની સામે મસ્ટર બતાવો. સાંભળ હા બોલો. તમારી જે રજિસ્ટરમાં હાજરી પૂરી છે બરોબર, જે એસઆઈ હશે એ પૂરા. હું એવું પણ કીધું કે તમે લોકો કામ શાંતિથી કરો. તમારી હાજરી એસઆઈ પૂરશે અને એસઆઈ જે આમ એ 1.5 મહિનાની હાજરી ભરી 1.5 મહિનાની હાજરી હું મારી પહેલા વાત આપી દઉં. આ 1.5 મહિનાની ના જે મહિનાની અત્યારે આજે 21 તારીખ છે બરાબર, એની હાજરી કોને ભરી અમારી અમને એમ કહો. કિરીટભાઈએ જે હાજરી પૂરી એ સામે ભરી કિરીટભાઈ? રજિસ્ટરનું કયું રજીસ્ટર કઈ છે? અમે તો આટલા મહિનામાં એક વાર રજીસ્ટર નહીં જોયું. હું તમને ચોખ્ખું કહું છું, રજીસ્ટર અમે નથી જોયું. કાલે ઉભા રહો. તમે રજીસ્ટર કેટલા વાગે લઈને આવશો? કાલે કેટલા વાગે રજીસ્ટર ટાઈમ કહી દો. ટાઈમ બોલો તમે. ટાઈમ પ્રોવાઈડ કરે. અમે ટાઈમ અમે આવી જઈશું. અમે ઘેર જ છે, રજા પર જ છે. જો એટલા વાગે તમને આપી દઈશ. તમે ટાઈમ આલો, તમે ટાઈમ આવી જશો 10 વાગે આવી જશો ઓફિસે બરાબર. કાલ 10 વાગે બરાબર મસ્ટર લઈને આવી જશો. જોઈ લે. હા બસ ઓકે ચાલો. હા કઈ છે ના ના બસ પતી ગયું. ચલો. આજે 1.5 મહિનાની લેખિતમાં આવે પછી કામ કરવાનું.